નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે આમુખ બંધારણનું આમુખ ભણવાના છીએ. પ્રિએમ્બલ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન. આપણે ઓલરેડી 4 લેક્ચર યુટ્યુબમાં અપલોડ કરી દીધેલ છે. તો આ ચેપ્ટર સુધી આવો એના પહેલાં 4 ચેપ્ટર જોઈ લેવા, જેનાથી તમને નેક્સ્ટ બધા ચેપ્ટરમાં તમારી અન્ડરસ્ટેન્ડિંગ સારી થશે અને ચેપ્ટરને સમજી શકશો. આપણે અગાઉ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, ફીચર્સ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણના લક્ષણો અને બધું આપણે 3-4 લેક્ચરમાં બેસિક લઈ લીધું છે. એટલે તમારું ફાઉન્ડેશન જો મજબૂત હશે ને તો તમે નેક્સ્ટ ચેપ્ટર ઇઝીલી સમજી શકશો. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે, તો એ 3-4 લેક્ચર છે જોઈ લેવા. પછી આ લેક્ચર જોવું જેનાથી તમને બહુ સારી રીતે સમજાશે. બીજી વાત કે આપણે આ ચેનલ પર અત્યારે આપણે હેન્ડ રિટન નોટ્સથી આપણે ભણાવીએ છીએ. એટલે તમે કોઈ પણ એક્ઝામ, ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામની તમે પ્રિપેરેશન કરી રહ્યા છો તો તમારો ટાઈમ બચશે કે તમારે નોટ્સ નહીં બનાવવી પડે. લેક્ચર જોવાનું છે, ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. એટલે ટેલિગ્રામમાં આપણે ઓલરેડી અપલોડ બધી જ પીડીએફો કરીએ છીએ ચેપ્ટર વાઇઝ. તો તમારે નોટ્સ નહીં બનાવવી પડે, તમારો ટાઈમ સેવિંગ થશે ને એ ટાઈમ તમે બીજા સબ્જેક્ટમાં પણ આપી શકશો. એટલે આપણે સરસ મજાનું અત્યારે આખું ચેપ્ટર લઈશું વિથ ડિટેલ. તો આપણે આજનો ટોપિક આપણો છે બંધારણનું આમુખ, પ્રિએમ્બલ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન. વ્યાખ્યા જોઈ લઈએ કે બંધારણનો પરિચય અથવા પ્રસ્તાવના. કે પ્રિએમ્બલ ઓફ ધી કોન્સ્ટિટ્યુશનને શું કહે છે કે બંધારણનો પરિચય યા પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. ઠીક છે ને, આપણે વી કેન સે કે ઇન્ટ્રોડક્શન ઓફ ધી કોન્સ્ટિટ્યુશન, અને તે બંધારણનો સારાંશ ધરાવે છે. નિષ્ણાતોનો મત હતો, એને પાલખીવા નું કહેવું હતું કે બંધારણ એ ઓળખપત્ર છે. આપણા બંધારણનું એક ઓળખપત્ર છે. શું? આમુખ. તો આઈડેન્ટિટી કાર્ડ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન. હવે આમાં એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે MCQમાં આવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભારતીય બંધારણનું ઓળખપત્ર કયું છે? તો આપણને ખબર હોવું જોઈએ કે આમુખ, પ્રિએમ્બલ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન એ ભારતીય બંધારણનું ઓળખપત્ર તરીકે આપણે ગણીએ છીએ. આધારનું જોઈએ તો પંડિત નહેરુ દ્વારા તૈયાર અને રજૂ કરાયેલ ઉદ્દેશ્ય ઠરાવ પર આધારિત હતું. રજૂઆત એટલે કે પ્રિએમ્બલ એટલે કે આમુખની રજૂઆત 13 ડિસેમ્બર 1946માં કરવામાં આવી અને બંધારણ સભા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો 22 જાન્યુઆરી 1947માં. હવે જ્યારે રજૂઆત કરી ત્યારે બંધારણ સભાએ ખાલી સ્વીકાર કર્યો છે, હજી એ વસ્તુ અમલમાં નથી આવી. ખાસ તમારે યાદ રાખવાનું છે કે આજે જે 22 જાન્યુઆરી 1947 ડેટ છે, એ બંધારણ સભામાં જ્યારે કોઈ વસ્તુ રજૂઆત થાય છે તો એને આગળ એના ઉપર નિર્ણય લેવાશે કે નહીં લેવાય, એ માનવું ના માનવું, એને સ્વીકાર કરવું કે ના કરવું, એના માટે જે ડેટ નક્કી કરવામાં આવે છે. એટલે કે જેવી રીતના પ્રિએમ્બલને રજૂઆત થાય છે બંધારણ સભામાં, ત્યારે 22 જાન્યુઆરી 1947માં બંધારણ સભા દ્વારા સ્વીકાર કરવામાં આવે છે કે આપણે આને કોન્સ્ટિટ્યુશનમાં અસ્તિત્વમાં લાવીશું. એટલે નેક્સ્ટ ડેટ જે હશે આપણે જોઈશું આગળ. એટલે આપણે આ ડેટ એટલી જ યાદ રાખવાની છે કે બંધારણ સભા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું. સુધારાની વાત કરીએ તો 42માં બંધારણીય સુધારા દ્વારા 1976માં 3 શબ્દ નવા ઉમેરવામાં આવ્યા હતા આપણા આમુખમાં: સમાજવાદી, ધર્મનિરપેક્ષા અને ઇન્ટિગ્રિટી, અખંડિતતા. એટલે આપણે સોશિયાલિસ્ટ, સેક્યુલર અને ઇન્ટિગ્રિટી 3 શબ્દ આપણા 42માં બંધારણીય સુધારા દ્વારા એડ કરવામાં આવ્યા હતા. હવે આપણે જોઈશું કે આમુખના ઘટકો કયા છે. તો પહેલું કે બંધારણની સત્તાનો સ્ત્રોત છે. બંધારણ તેની સત્તા ભારતના લોકો પાસેથી મેળવે છે. આપણા જે પ્રિએમ્બલ છે, આમુખ છે, તમે એને રીડ કરશો ને તો એનો જે સારાંશ એવો છે કે ભારત છે ને, ભારત એ લોકો પાસેથી સત્તા મેળવશે. એટલે આપણે કહીએ ને કે આપણો દેશ લોકશાહી છે, ડેમોક્રેસી છે. બીજો પોઈન્ટ જોઈશું કે ભારતીય રાજ્યની પ્રકૃતિ, ભારત કેવા પ્રકારનો દેશ છે તે આપણા પ્રિએમ્બલ ઉપરથી નક્કી થાય છે. બંધારણના ઉદ્દેશ્ય શું છે? કારણ કે જ્યારે આપણે કોઈ પણ સબ્જેક્ટ ભણીએ તો આપણે શું કરીએ, પહેલાં એનો ઇન્ડેક્સ જોઈએ. આપણે જ્યારે કોઈ ઇન્ડેક્સ જોઈએ ને આપણને ખબર પડી જાય કે ચેપ્ટરમાં શું શું હશે ને આપણને આખું ઓવરવ્યૂ મળી જાય, આખું ઉદ્દેશ્ય મળી જાય.
એવી રીતે જ્યારે આપણે આપણું બંધારણ ભણીએ એના પહેલાં આપણે આમુખ ભણીએ. આમુખને તમે બંધારણનો ઇન્ડેક્સ પણ કહી શકો કે ત્યાં આપણને ખ્યાલ આવી જાય કે બંધારણના ઉદ્દેશ્ય શું છે, ભારત કેવા પ્રકારનો દેશ છે અને કઈ રીતે આખું બંધારણ વર્ક કરશે. સ્વીકારવાની તારીખ આપણે 26 નવેમ્બર 1949. હવે હમણાં આપણે એક જે ડેટ જોઈ હતી કે બંધારણ સભા દ્વારા 22 જાન્યુઆરી 1947 દ્વારા ખાલી સ્વીકારવામાં આવ્યું કે હા આના ઉપર આપણે ચર્ચા વિચારણા કરીશું, પણ ફાઇનલ પછી 26 નવેમ્બર 1949માં એને અડોપ્ટ કરવામાં આવ્યું આપણા આમુખને. હવે આમુખના મુખ્ય શબ્દો આપણે અન્ડરસ્ટેન્ડ કરીશું. પહેલો છે સાર્વભૌમ. સાર્વભૌમ એટલે સોવરેન, અન્ય કોઈ રાષ્ટ્ર ઉપર નિર્ભર કે સંસ્થાન નથી, પરંતુ એક સ્વતંત્ર રાજ્ય છે. સાર્વભૌમનો મિનિંગ એવો થાય કે આપણો દેશ કોઈના ઉપર ડિપેન્ડ નથી, વી આર ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, તો આપણે કહીએ કે આપણો રાષ્ટ્ર કોઈના ઉપર નિર્ભર નથી. બીજું કે તેની ઉપર કોઈ સત્તા નથી, પોતાની બાબતોનું સંચાલન કરવા માટે મુક્ત છે. તો આ તો આપણે આસાનીથી સમજી શકીએ કે સાર્વભૌમનો મિનિંગ આ થાય છે. 1947 પહેલાં ભારત બ્રિટિશ સામ્રાજ્ય ઉપર નિર્ભર હતું. એ આપણે હમણાં નેક્સ્ટ આપણે હિસ્ટ્રી જે ભણ્યા હશે એમને બી ખબર હશે. અને બીજું કે આપણે જે નેક્સ્ટ 3-4 લેક્ચર લીધા એ કેમ કામ આવે કે ત્યારે આપણને ખબર પડે કે 1947 પહેલાં બ્રિટિશ ગવર્મેન્ટ કાયદા ઘડતી, અધિનિયમો લાવતી, પણ જ્યારે આપણે આઝાદ થયા એટલે આખો જે પાવર, જે કંટ્રોલ છે આપણે પોતાના પાસે આવી ગયો ને પછી આપણે આપણા દેશના કાયદા નિયમો ઘડવાની સત્તા પણ આપણને મળી હતી. અને એના પહેલાં બધું બ્રિટિશ સામ્રાજ્ય ઉપર નિર્ભર હતું. 15 ઓગસ્ટ 1947 થી 26 જાન્યુઆરી 1950 ડોમિનિયન એટલે કે ભારત એક સાર્વભૌમ પ્રજાસત્તાક તરીકે જાહેર થયું. આપણને ખબર હોવી જોઈએ કે 15 ઓગસ્ટ 1947 એ આપણે સ્વતંત્ર દિવસ તરીકે આપણે મનાવીએ છીએ, પણ 26 જાન્યુઆરી 1950ને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવીએ છીએ. હવે 15 ઓગસ્ટ 1947માં આપણો દેશ સ્વતંત્ર તો થઈ ગયો, પણ અમુક વસ્તુ હજુ પણ બ્રિટિશ ગવર્મેન્ટનો રોલ હતો. પણ ફાઇનલી જ્યારે આપણું બંધારણ પ્રિપેર થઈ ગયું ત્યારે આપણે આપણા દેશને એટલે કે પ્રજાસત્તાક તરીકે ઘોષિત કરીએ છીએ 26 જાન્યુઆરી 1950ના રોજ. અને આપણા ઇન્ડિયાની વાત છે. જો કે પાકિસ્તાન 1956 સુધી બ્રિટિશ સંસ્થાન તરીકે ચાલ્યું રહ્યું, કારણ કે એમનું કોન્સ્ટિટ્યુશન એમને કઈ રીતે બનાવવું છે, કેવી રીતે કરવું છે એ એમના ઉપર હતું. જ્યારે 2 પાર્ટ થઈ જાય છે તો ભારત 26 જાન્યુઆરી 1950ના દિવસે પ્રજાસત્તાક તરીકે જાહેર થઈ ગયું હતું અને પાકિસ્તાન 1956 સુધી બ્રિટિશ સંસ્થાનના તરીકે ચાલુ રહ્યું હતું. સાર્વભૌમ એટલે અન્ય કોઈ દેશ દ્વારા નિયંત્રિત નથી, એક સ્વતંત્ર દેશ છે. હવે સમાજવાદી જે શબ્દ છે એનો શું મિનિંગ થાય છે, તો સમાજવાદી એટલે સોશિયાલિસ્ટ ઉમેરાયો છે. 42 સુધારા 1976માં સમાજવાદી શબ્દ આપણે આપણા આમુખમાં એડ કર્યો હતો. કોંગ્રેસનો ઠરાવ સમાજવાદી ઢબનો સમાજ સ્થાપવા માટે. ભારત લોકતાંત્રિક સમાજવાદ ધરાવે છે, જ્યાં જાહેર અને ખાનગી બંને ક્ષેત્રો સાથે મળીને કામ કરે છે. લક્ષ્ય શું હતો કે ગરીબી, રોગ અને તકની અસમાનતાનો અંત લાવવો. આ તો આપણે ઇઝીલી સમજી શકીએ છીએ. હવે ધર્મનિરપેક્ષ, બિન સાંપ્રદાયિક, સેક્યુલર. આપણને કોઈ એવું કે તમારો દેશ સેક્યુલર છે કે નથી, તો આપણો આન્સર એવો હોવો જોઈએ કે હા, મારો દેશ સેક્યુલર છે, મારો દેશ ધર્મનિરપેક્ષ છે. હવે ધર્મનિરપેક્ષ આપણે જોઈશું અને એને 42માં સુધારા દ્વારા એડ કરવામાં આવ્યો હતો આ શબ્દને, કે આપણા દેશમાં તમામ ધર્મોને રાજ્ય તરફથી સન્માનનો દરજ્જો અને ટેકો મળેલો છે. તે મુજબ બંધારણમાં અનુચ્છેદ 25 થી 28માં સામેલ કરવામાં આવ્યા છે. અને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન એટલે કે સાંપ્રદાયિકતા. સેક્યુલરનો મિનિંગ એવો થાય છે કે આપણા દેશનો કોઈ નેશનલ ધર્મ નથી. આપણા દેશમાં જેટલા નાના મોટા ધર્મ છે બધાને આપણે સમાન ગણીશું. સરકારનો કોઈ મેઇન એમ કે
નેશનલ ધર્મ તરીકે કોઈને પ્રમોટ નથી કરવાનું. બધા જ ધર્મ ગવર્મેન્ટ સામે સમાન છે અને દરેક વ્યક્તિ કોઈ પણ ધર્મમાંથી આવતું વ્યક્તિને એને ફંડામેન્ટલ રાઇટ છે કે એને કયું રિલિજન, કયા ધર્મને ફોલો કરવું. એક રિલિજનમાંથી બીજા રિલિજનમાં એને જવું હોય તો પણ છૂટ છે. એટલે આપણે એવું કહી શકીએ કે ઇન્ડિયા સેક્યુલર છે. ધર્મોના વાતમાં ઇન્ડિયા માટે બધા ધર્મ સરખા છે. વી આર અ સેક્યુલર. અને લોકશાહી શબ્દનો આપણે મિનિંગ સમજીશું કે બે ગ્રીક શબ્દો પરથી ઉતરી આવેલ છે. લોકશાહી જે શબ્દ છે એ બે ગ્રીક શબ્દો પરથી ઉતરી આવેલ છે. પહેલો ડેમોસ, આપણે ડેમોક્રેટિક કહીએ કે ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેમોક્રેટિક? તો ડેમોસ મીન્સ લોકો, પીપલ, અને ક્રેટિક મીન્સ શાસન. એટલે લોકોનું શાસન એટલે ડેમોક્રેટિક. લોકોનું શાસન એટલે ડેમોક્રેટિક. હવે આપણે કહીએ કે ડીમો પ્લસ ક્રેટિક એટલે કે લોકો દ્વારા સર્વોચ્ચ સત્તા ધરાવવી. લોકો નક્કી કરશે કોને પાવર આપવો, કોના પાસેથી પાવર લેવો. એટલે કે લોકો દ્વારા ભારતને સત્તા મળે છે. સો કહીએ હવે લોકશાહીમાં પણ બે પ્રકાર છે. એક તો ડાયરેક્ટ અને એક ઇનડાયરેક્ટ, એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ. હવે ડાયરેક્ટ એટલે આપણે કહીએ કે ડાયરેક્ટલી લોકો ચૂની લે, આપણે વોટિંગ આપી ડાયરેક્ટલી આપણે જે બીને સિલેક્ટ કરવાનો હોય છે નેતાઓને ડાયરેક્ટલી આપણે ઇલેક્ટ કરી શકીએ. પણ પરોક્ષ રીતે કઈ રીતે? તો પરોક્ષમાં પણ બે આપણે પેટા ભાગ પાડીશું, સંસદીય અને પ્રમુખશાહી. હવે આ વસ્તુ બહુ સારી રીતે સમજી શકો છો કે પરોક્ષ એટલે પહેલાં તો મોટું આપણે એટલું જોઈએ કે આપણા ઇન્ડિયામાં આપણે સરપંચની જ્યારે ચૂંટણી હોય તો આપણે ગામના લોકો બધા સરપંચને વોટ આપે, ડાયરેક્ટલી સરપંચ ચૂંટાઈ જાય. ધારાસભ્યની હોય તો આપણે વોટ પણ આપીશું. પણ તમે કદી સીએમને વોટ આપ્યું છે? તમે ક્યારે એવી ચૂંટણી જોઈ કે સીએમની ચૂંટણી છે, આપણે ગુજરાતના સીએમ નક્કી કરવાના છે ને આપણે વોટિંગ આપવા જઈએ? ના. સીએમ ઇનડાયરેક્ટલી ઇલેક્ટ થાય છે કે જે અંદરના ધારાસભ્યો બધા ભેગા મળીને સીએમને સિલેક્ટ કરે છે. એવી રીતે પીએમ, તો પીએમની પોસ્ટ કોઈ પીએમની કોઈ ચૂંટણી નથી હોતી. આપણે જોઈએ કે પીએમની સિલેક્ટ એમનું જે મંત્રીમંડળ હોય છે એમાંથી એકને બનાવવામાં આવે છે પીએમને. તો પીએમ પણ ઇનડાયરેક્ટલી સિલેક્ટ થાય છે. પ્રેસિડેન્ટની ચૂંટણી હોય છે પણ એ આપણા લોકો દ્વારા નથી હોતી. એ આપણે જે આપણે જેને ચૂંટાયેલા છે એ લોકો પછી વોટિંગ કરે છે, ધારાસભ્યો છે ને એ લોકો વોટિંગ કરે છે ને પ્રેસિડેન્ટને સિલેક્ટ કરે છે. એટલે ડાયરેક્ટલી પ્રેસિડેન્ટ લોકો દ્વારા થયેલો ગણાય છે, પણ આપણે ડાયરેક્ટલી વોટિંગ કરવા જતા નથી પ્રેસિડેન્ટની. આપણે ડાયરેક્ટલી પીએમની વોટિંગ કરવા જતા નથી. આપણે ડાયરેક્ટલી સીએમની વોટિંગ કરવા જતા નથી. એ લોકો ઇનડાયરેક્ટલી ચૂઝ થાય છે. કેમ કે આપણી પાર્લિયામેન્ટરી સિસ્ટમ છે, આપણા બે લોકસભા, રાજ્યસભા, અને આપણે એક વ્યક્તિને આપણે ઇલેક્ટ કરશું, એ પછી એના પાવરથી બીજાને કરશે. એ રીતે ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ આપણી લોકશાહી છે. સમજ્યા? તો હવે પરોક્ષમાં પણ બે ભાગ આવે, પાર્લિયામેન્ટરી અને પ્રેસિડેન્શિયલ. હવે આપણું જે ભારત છે ને પાર્લિયામેન્ટરી સિસ્ટમ પર ડિપેન્ડ છે, અને અમેરિકાની વાત કરીએ તો અમેરિકા પ્રેસિડેન્શિયલ સિસ્ટમ ઉપર ડિપેન્ડ છે. હવે આ વસ્તુ ડિટેલમાં આપણે ભણીશું ચેપ્ટરમાં, કારણ કે જ્યારે આપણે પાર્લિયામેન્ટ સંસદીય ભણીશું ને એટલે આપણે આખું ડિટેલમાં લઈશું. પણ મોટું તમારે એટલું સમજવાનું છે કે લોકશાહી કોઈ દેશ હોય ને તેમાં બે રીત હોય. કોઈ પણ નેતાને આપણે સિલેક્ટ કરવા છે તો બે રીતે કરી શકીએ. એક તો આપણે ડાયરેક્ટ કરી શકીએ ને એક આપણે ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ રીતે કરી શકીએ. પણ પરોક્ષમાં પણ બે પાર્ટ આવે, એક સંસદીય અને એક પ્રમુખશાહી. સંસદીય એટલે આપણે પાર્લિયામેન્ટ, આપણે લોકસભા, રાજ્યસભા બે હાઉસ છે. અને પ્રેસિડેન્શિયલમાં અમેરિકામાં કેવું છે કે જે અમેરિકામાં પીએમની પોસ્ટ નથી. અમેરિકામાં આપણે જેને પીએમ કહીએ ને એમાં અમેરિકા એને પ્રેસિડેન્ટ કહે, એટલે એને પ્રેસિડેન્ટનું મેઇન પદ હોય. પીએમ જે કામ કરે છે સેમ કામ પ્રેસિડેન્ટ કરશે, પણ ત્યાં પીએમનું કોઈ પદ નથી. અને આપણા દેશમાં પીએમ છે પછી પ્રેસિડેન્ટ છે,
પણ આપણે પ્રેસિડન્ટ એક ખાલી નામની પોસ્ટ છે. મેઇન જે કંટ્રોલ છે પીએમ પાસે હોય છે. અને અમેરિકામાં પ્રમુખશાહી છે કે અમેરિકામાં મેઇન બધો કંટ્રોલ પ્રેસિડન્ટ પાસે હોય છે. હવે અમેરિકામાં એક બીજું કે પ્રેસિડન્ટ ડાયરેક્ટલી લોકો દ્વારા સિલેક્ટ થાય છે, એટલે કે ચૂંટણી ડાયરેક્ટલી પ્રેસિડન્ટની હોય છે. આપણે એવું હોતું નથી. એટલે આપણને સંસદીય અને પ્રમુખશાહી વિશે થોડી ખબર હોવી જોઈએ કે કઈ રીતે ગવર્મેન્ટ વર્ક કરે છે, અને આપણે ડિટેલમાં ચેપ્ટરમાં લેશું. અત્યારે આપણે આમુખ ભણી રહ્યા છીએ, તો આપણે આમુખમાં જેટલું જરૂરી છે એટલું આપણે એક્સપ્લેન કરીશું. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે બધું લેશું, જે આપણે ચેપ્ટર વાઇઝ પાર્લિયામેન્ટરી સંસદીય ચેપ્ટર આવશે. એટલે આપણે જોઈએ હવે કે લોકશાહીના વિવિધ પાસાઓ. હવે લોકશાહી કઈ રીતે કહીએ કે આર્થિક લોકશાહી છે, સામાજિક લોકશાહી છે, રાજકીય લોકશાહી છે. આર્થિક લોકશાહીનો અર્થ થાય છે સમાન આર્થિક તકો, તમામ લોકોને રોજગાર મેળવવાની અથવા પોતાનો વ્યવસાય શરૂ કરવાની સમાન તક હોવી જોઈએ. તમામ પ્રકારના શોષણનો અભાવ, જેમ કે માલિકો દ્વારા કામદારો કે જમીનદારો દ્વારા ખેડૂતોનું શોષણ ન થવું જોઈએ. સામાજિક લોકશાહીની વાત કરીએ તો સામાજિક સમાનતા પ્રાપ્ત કરવા તરફનો અભિગમ, જીવન જીવવાની એવી રીત કે જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વને માન્યતા આપે. રાજકીય લોકશાહી એટલે અર્થનો થાય છે સરકારની એવી પ્રણાલી જ્યાં નાગરિકો પાસે વિવિધ મેકેનિઝમ દ્વારા નિર્ણયો પ્રભાવિત કરવાની સત્તા હોય. ઉદાહરણ તરીકે આપણા લોકો પાસે મતદાનનો અધિકાર છે, ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર છે. એટલે ડેમોક્રેટિક દેશ છે, તો આપણને આ બધી સ્વતંત્રતા મળેલી છે. હવે પ્રજાસત્તાક, રિપબ્લિક જે શબ્દ છે એને આપણે સમજીશું. પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા, હેડ ઓફ ધી સ્ટેટ. હવે કોઈ પણ રાજ્યના વડા હોય એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. એક તો રાજાશાહી હોય અને એક પ્રજાસત્તાક હોય. હવે રાજાશાહી જે વડો બન્યો છે એ કઈ રીતે બન્યો છે કે વંશ પરંપરાગત સ્થાન મેળવવું છે એને. અને જે પ્રજાસત્તાકમાં જે વડા બન્યા છે એ કઈ રીતના આવે છે, એ નિશ્ચિત સમયગાળા માટે ચૂંટણી દ્વારા પસંદગી થઈ છે, લોકો દ્વારા પસંદગી થઈ છે. એટલે હવે આપણને ખબર પડી જાય કે કોઈ રાજ્ય, ધારો કે દેશ છે, અને જે વડા છે એ વડા પણ બે રીતે સિલેક્ટ થાય. એક તો રાજાશાહી કે વંશ પરંપરાગત સ્થાન મળે, રાજાને સ્થાન હોય, પછી ટાઈમ પછી રાજાનો છોકરો ત્યાં આવે, એટલે વંશ પરંપરાગત રાજાશાહીનું એ સ્થાન હોય છે. અને પ્રજાસત્તાકમાં એવું કંઈ નથી હોતું, એમાં ચૂંટણી થાય છે, ડાયરેક્ટલી લોકો પસંદ કરશે. હવે પ્રજાસત્તાકની બે શરતો છે: રાજકીય સાર્વભૌમત્વ અને કોઈપણ વિશેષાધિકાર અધિકાર પ્રાપ્તનો વર્ગનો અભાવ. હવે રાજકીય સાર્વભૌમત્વ લોકોમાં નિહિત છે, કોઈ એક વ્યક્તિ કે રાજાના હાથમાં નથી. તો આ બહુ આપણા આ વસ્તુ ડેમોક્રેટિક કન્ટ્રીમાં જ જોવા મળે કે રાજકીય સાર્વભૌમત્વ છે, કે કોઈ એક વ્યક્તિના હાથમાં કે રાજાના હાથમાં આપણું લોકોનું જે મેનેજમેન્ટ નથી. આપણી ગવર્મેન્ટ એક નિશ્ચિત સમયગાળા માટે એક વ્યક્તિને સિલેક્ટ કરે છે. એ વ્યક્તિ જો સારું કામ નથી કરી રહ્યું કે અમાનવીય કોઈ કામ કરે છે, તેને આપણે લોકો દ્વારા હટાવી પણ શકીએ છીએ. એટલે રાજકીય સાર્વભૌમત્વ પૂરેપૂરું આપણા હાથમાં છે. કોઈ પણ વિશેષાધિકાર પ્રાપ્ત વર્ગનો અભાવ, એટલે કે તમામ જાહેર કચેરીઓ કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિક માટે ખુલ્લી છે. આમ આદમી માટે કે કોઈ પણ વ્યક્તિ હોય, બધા માટે બધી જ કચેરીઓ એટલે કે બધા હક સમાન છે. જસ્ટિસની વાત કરીએ તો જે જસ્ટિસ શબ્દ છે રશિયામાંથી લેવામાં આવ્યો છે. આમુખના 3 પ્રકારની આમુખ છે, એ 3 પ્રકારની વાત કરે છે: સોશિયલ, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ જસ્ટિસ. હવે સામાજિક ન્યાય એટલે કે તમામ નાગરિકો માટે સમાન વ્યવહાર, જ્ઞાતિ, રંગ, જાતિ વગેરેના આધારે કોઈ સામાજિક ભેદભાવ નહીં. આર્થિક ન્યાય, સંપત્તિ, આવક અને મિલકતની અસમાનતાઓને દૂર કરવી. રાજકીય ન્યાયની વાત કરીએ તો સમાન રાજકીય અધિકારો, તમામ રાજકીય કચેરીઓ સુધી સમાન હોય છે. સરકારમાં સમાન અવાજ. એટલે આ બધા જે કંઈ એને જસ્ટિસના પ્રકારો છે કે સામાજિક જસ્ટિસ, આર્થિક જસ્ટિસ, રાજકીય જસ્ટિસ. હવે આપણે સ્વતંત્રતા, લિબર્ટી જોઈશું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લિબર્ટી.
વ્યક્તિઓની પ્રવૃત્તિઓ પર કોઈ પણ નિયંત્રણનો અભાવ, એટલે કે આપણે કંઈ પણ કરવું છે તો આપણા ઉપર કોઈ નિયંત્રણ નથી. સોરી ગાઈસ, તો આપણા ઉપર કોઈ નિયંત્રણ નથી. આપણે કોઈ પણ પ્રવૃત્તિઓ કોઈ પણ નિયંત્રણ વગર કરી શકીએ, એટલે આપણને સ્વતંત્રતા છે. શેની સ્વતંત્રતા? વિચારની છે, અભિવ્યક્તિની છે, માન્યતા, શ્રદ્ધા, ઉપાસના, બધી જ સ્વતંત્ર આપેલી છે કે કોઈ વ્યક્તિને એના વિચાર ઉપર કામ કરી શકે, એને કોઈ એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિ કરવી એના ઉપર એની સ્વતંત્રતા છે. એ કોઈ પણ વસ્તુમાં બિલીફ સિસ્ટમ, એને જેવી પણ એની બિલીફ સિસ્ટમ હોય એ એના ખુદના હક એટલે ખુદની એની સ્વતંત્રતા છે. શ્રદ્ધા, એને કયા ભગવાનને માનવા છે, એને ભગવાનને માનવા છે કે નથી માનવા, એ પૂરેપૂરી સ્વતંત્રતા એને આપવામાં આવેલી છે. ઉપાસનાની સ્વતંત્રતા, એટલે કહી શકીએ કે એક વ્યક્તિને આ બધી સ્વતંત્રતા મળેલી છે. આ સ્વતંત્રતા નિર્કુંશ નથી, બંધારણમાં ઉલ્લેખિત મર્યાદામાં રહીને જ તેનો આનંદ માણવાનો છે. એટલે કે સ્વતંત્રતા તમને મળી છે, પણ એનો મિનિંગ એવો નથી કે તમે એને પછી ગેરકાયદેસર એટલે કે કંઈ ખરાબ પ્રવૃત્તિમાં યુઝ કરો. જો તમે એવું કરશો તો ગવર્મેન્ટ એના ઉપર પછી અંકુશ પણ મૂકી શકે છે. હવે ધારો કે કોઈ વ્યક્તિ એવું કે મને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, મારે જે બોલવું હોય હું બોલી શકું. હા, તમે જે બોલવું એ બોલી શકો, પણ તમે જો એક વ્યક્તિ વિશે બહુ જૂઠું બોલો છો, ભડકાવો છો, એના લીધે કોઈ પ્રોબ્લેમ થાય છે બહુ મોટી, તો પછી તેના ઉપર નિર્કુંશ ગવર્મેન્ટ મૂકી શકે છે. એટલે તમને સ્વતંત્રતા છે, પણ તમારે એને મર્યાદામાં રહીને જ એને યુઝ કરવાની છે. તમે રેન્ડમલી, ધારો કે તમારી માન્યતા જે તમારી બિલીફ સિસ્ટમ છે એ તમારી છે, પણ તમે પછી કોઈક વ્યક્તિઓને ભ્રમિત કરીને એ બિલીફ સિસ્ટમની તમે પ્રમોટ કરો છો. ભ્રમિત કરીને એમને તમે કરો કોઈ દિક્કત નથી, પણ કોઈને ભ્રમિત કરો છો, કોઈને જબરદસ્તી તમે કોઈને એવું કહેશો કે તારે આ વસ્તુમાં માનવું પડશે, આ ભગવાનને તારે માનવા જ પડશે, એ જબરદસ્તીવાળું તમે કરો છો, તો પછી ગવર્મેન્ટ એના ઉપર અંકુશ મૂકી શકે છે. એટલે આ બધી સ્વતંત્રતા છે, પણ આપણે આપણી મર્યાદામાં રહીને આ બધી સ્વતંત્રતાને યુઝ કરવાની છે, ન કે આ સ્વતંત્રતા નિર્કુંશ નથી, એના ઉપર ગમે ત્યારે અંકુશ મૂકી શકે છે ગવર્મેન્ટ. આદર્શો, બંધુત્વ, સમાનતા અને સ્વતંત્રતા. હવે સમાનતા એટલે ઇક્વાલિટી. સમાજના કોઈ પણ વર્ગ માટે વિશેષાધિકારોનો અભાવ, કોઈ ભેદભાવ નહીં. નાગરિક સમાનતા, દેશના તમામ નાગરિકોને કાયદા હેઠળ સમાન ગણવામાં આવે છે. સમાન અધિકારોને તકો આપવામાં આવે છે. રાજકીય સમાનતા, નાગરિકો રાજ્યની બાબતોમાં ભાગ લઈ શકે તેવી પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવી. આર્થિક સમાનતા, સૌથી અમીર અને સૌથી ગરીબ વચ્ચે ખાઈ ઘટાડવાનું લક્ષ્ય. એવો સમાજ જે સંસાધનો અને તકોનું સમાન વિતરણ થાય. અને આપણે એઝ અ એસ્પિરન્ટ આપણને ખબર છે કે અમુક વસ્તુ ખાલી લખેલી જ સારી લાગે, ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ હોય છે. આજે આપણે કંઈક પણ કામ નાનું મોટું કામ કરવા જઈએ ને તો બી આપણે લોકો રિશ્વત લેતા હોય છે. આપણા બંધારણમાં તો લખી દીધું કે સૌથી અમીર અને સૌથી ગરીબ વચ્ચે બધું સમાન છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ છે. સૌથી અમીરનું કામ જલ્દી થઈ જતું હોય છે, અમુક ટાઈમે ગરીબો લાઈનમાં જ ઊભા રહેતા હોય છે. એટલે પેલું કહીએ ને કે લખેલું અને રિયાલિટીમાં ઘણો ડિફરન્ટ હોય છે, અને એ ડિફરન્ટ આપણે જેનજી જનરેશન બહુ સારી રીતે સમજી શકશે. નેક્સ્ટ આપણે જોઈશું બંધુત્વ, ફેટર્નિટી, ભાઈચારાની ભાવના. બંધારણ કેવી રીતે બંધુત્વને પ્રોત્સાહન આપે છે? બંધારણ કેવી રીતે બંધુત્વને પ્રોત્સાહન આપે છે? તો એક નાગરિકત્વ એટલે એક સિંગલ સિટીઝનશીપ હોય ને, એટલે આપણે કહીએ છીએ કે આપણે બધા એક છીએ. તમે કોઈ પણ રાજ્યમાંથી આવો છો, તમે ગુજરાતમાંથી આવો છો, તમે રાજસ્થાનમાંથી આવો છો, કે તમે મધ્યપ્રદેશ કે કોઈ પણ રાજ્યમાંથી આવો છો, તમે ઇન્ડિયન કહેવાશો, તમે ભારતીય કહેવાશો. એટલે બંધુત્વનો એક કહીએ ને કે બંધુત્વને પ્રમોટ કરે છે. મહિલાઓનું ગૌરવ, કોઈ પણ મહિલાઓ બધાનું ગૌરવ આપણું બંધારણ કે ડિગ્નિટી ઓફ વુમનને ફોલો કરે છે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વિશે
આપણે કહીએ કે એના ઉપર ઘણા બધા અધિનિયમ, ઘણા કાયદા બનાવવામાં આવ્યા છે કે આપણી રાષ્ટ્રની એકતા એ લોકોને આપણે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સ ભણીશું, ફંડામેન્ટલ ડ્યુટીઝ ભણીશું, ત્યારે જોશું કે ડીએસપી ભણીશું ત્યારે ખબર પડશે કે રાષ્ટ્રની એકતા ઉપર કેટલો ભાર મૂકવામાં આવ્યો છે. શા માટે? કે બંધારણને બંધુત્વને પ્રોત્સાહન કરી રહ્યું છે. બંધારણ આપણા ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન કરી રહ્યું છે. અને જે આ ઇન્ટિગ્રિટી, અખંડિતતા શબ્દ જે આમુખમાં 42માં સુધારા દ્વારા એડ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ આપણે જોઈશું કે આમુખનું મહત્વ શું છે. આમુખ એ મૂળભૂત ફિલોસોફી અને મૂલ્યો, રાજકીય, નૈતિક અને ધાર્મિકનું મૂર્ત સ્વરૂપ છે જેના પર બંધારણ ઘડાયું છે. બંધારણની સભાની ભવ્ય અને ઉમદા દ્રષ્ટિ ધરાવે છે. બંધારણના ઘડવૈયાઓના સપના અને આકાંક્ષાઓ દર્શાવે છે કે જેણે બંધારણ ઘડ્યું છે, જેને પેલું કહે ને કંઈક 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ કામ કર્યું છે, એમના સપના અને આકાંક્ષાઓ બતાવે છે આમુખમાં. કે આપણે ભાઈચારાની ભાવનાને પ્રમોટ કરવાની છે, આપણી રાષ્ટ્રીય એકતાને સર્વોપરી રાખવાની છે, લોકોને સ્વતંત્રતા આપવાની છે. બેસિક જે અમુક હોય એ લોકો સ્વતંત્ર હોવા જોઈએ. આપણા દેશની સત્તા લોકોથી મળશે. તો આ બધું એ કહીએ ને કે જ્યારે બંધારણ ઘડતા હતા ને ત્યાં એમના સપના હતા કે આપણા દેશ ક્યારે તૂટે નહીં. ઠીક છે. હવે કેમ મુનશી વાત કરીએ તો કેમ મુનશીનું માનવું હતું કે આપણા સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાકની જન્મકુંડળી છે શું? આમુખ. પંડિત ઠાકુરદાસ ભાર્ગવ બંધારણનો સૌથી કિંમતી ભાગ, બંધારણનો આત્મા, બંધારણની ચાવી, બંધારણમાં જડેલું ઘરેણું, આ બધું આમુખને કહેવામાં આવ્યું છે. શું આમુખ બંધારણનો ભાગ છે? આ ક્વેશ્ચન ઘણી વખત આપણા હિસ્ટ્રીમાં પણ ઉઠેલો છે કે શું આમુખ બંધારણનો ભાગ છે? તો જ્યારે બેરુબારી યુનિયન કેસ આવ્યો, હવે અમુક જે આપણા કેસ છે ને જે ઇમ્પોર્ટન્ટ એ આપણે ભણીશું લાસ્ટમાં, અને એના ક્વેશ્ચન પણ પૂછાય છે એટલે આપણે એને સ્કીપ નથી કરવાનું. પણ જ્યારે બેરુબારી યુનિયન કેસ આવ્યો એમાં સિચ્યુએશન એવી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે બંધારણનો ભાગ નથી, આમુખ બંધારણનો ભાગ નથી. બેરુબારી યુનિયન કેસમાં સુપ્રીમ કોર્ટે એનો ચુકાદો આપ્યો હતો. પછી કેશવાનંદ ભારતી કેસ આવે છે 1973માં. ત્યારે સુપ્રીમ કોર્ટ પછી ચુકાદો આપે છે કે બંધારણ ભાગ છે, આમુખ બંધારણનો ભાગ છે. પછી LIC ઓફ ઇન્ડિયા કેસ આવે છે. ત્યારે પછી સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છે કે બંધારણ જે આમુખ છે એક અભિન્ન અંગ છે, બંધારણનો એક અભિન્ન અંગ છે. હવે સુધારાની શક્યતા કે શું આમુખમાં સુધારો થઈ શકે? શું આમુખમાં સુધારો થઈ શકે? તો પ્રથમ વખત આ પ્રશ્ન ઉઠ્યો હતો કેશવાનંદ ભારતી કેસ જ્યારે આવ્યો ત્યારે આ ક્વેશ્ચન ઉઠ્યો હતો કે શું આપણે આમુખમાં સુધારા કરી શકીશું? હા, આખું બંધારણ આમુખ ઉપર ટકેલું છે, પણ શું આપણે આમુખમાં સુધારા કરી શકીએ? તો પછી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે હા, સુધારો કરી શકાય છે, પરંતુ શરત એ છે કે બંધારણના મૂળભૂત માળખામાં કોઈ સુધારો ન થવો જોઈએ. અને આજે પણ એક ક્વેશ્ચન હજુ સુધી સોલ્વ નથી થયું કે મૂળભૂત માળખાને તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરીશો. સુપ્રીમ કોર્ટનું તો માનવું એવું હતું કે તમે આમુખમાં સુધારો કરી શકો છો, પણ જ્યારે તમે સુધારો કરો ને ત્યારે તમારે મૂળભૂત માળખામાં કોઈ સુધારો નથી કરવાનો, મૂળભૂત માળખાને જાળવી રાખવાનું છે. પણ એક્ઝેક્ટલી કોઈ ડેફિનેશન, કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી કે મૂળભૂત માળખું એટલે શું. તમે મૂળભૂત માળખામાં કયું કયું ગણી લેશો? આનું હજી સુધી એક્ઝેક્ટલી કોઈ ડેફિનેશન છે નહીં. બેસિક ફીચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, આનું જ્યારે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છે ને આજે પણ આ સવાલ છે કે મૂળભૂત માળખામાં તમે કયું કયું એડ કરશો. જ્યારે કોઈ પરિવર્તન કરવું છે તો તમારે એક્ઝેક્ટલી ડેફિનેશન કઈ છે? તો એનું આજે બી એની એક્ઝેક્ટલી કોઈ ડેફિનેશન નથી કે મૂળભૂત માળખામાં કયું કયું સમાવેશ થશે અને વ્યાખ્યા એક્ઝેક્ટ કઈ છે. આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે
આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે, 42માં બંધારણીય સુધારા દ્વારા 1976માં, અને એક વખત સુધારો થયો હતો અને આમાં 3 શબ્દો ઉમેરાયા હતા: સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા. ઠીક છે, તો આપણું આજનું આ ચેપ્ટર આમુખવાળું પૂરું થાય છે અને આટલું જ ભણવાનું છે. જો તમારે કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરતા હશો તો બંધારણનું જે આમુખ છે ને એમાંથી આનામથી જ ક્વેશ્ચન આવશે. આનાથી વધારે ડિટેલ જવાની જરૂર નથી, કારણ કે આપણે બધા ચેપ્ટર ભણવાના છે અને આપણે કઈ બેસિકથી એડવાન્સ સુધી જવાનું છે, એટલે કે આપણા એક્ઝામ ક્લિયર થઈ જાય. એક્ઝામમાં જે ક્વેશ્ચન આવે છે એ આપણા સોલ્વ થવા જોઈએ. મેઇન પર્પઝ આપણો એ છે. બીજું કે આપણે કોઈ પીએચડી નથી કરવાની કોઈ પણ સબ્જેક્ટની. પોલિટી હોય, હિસ્ટ્રી હોય, જિયોગ્રાફી હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય, આખો સબ્જેક્ટ વિથ ડિટેલ તમે ક્યારેય પૂરો ના કરી શકો, કારણ કે તમે જેટલા ડીપ જાઓ ને એટલું ઓછું છે. સમજ્યા? કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ એક્ઝામનો સિલેબસ હોય, તમે જોઈ લેજો. તમે એવું ના કહી શકો મેં આખું કરી દીધું. હવે કરંટ અફેર્સ છે તો તમે કઈ રીતે કહેશો કે કરંટ અફેર્સ મેં આખું કરી દીધું? કરંટ અફેર્સમાં કોઈ પણ ક્વેશ્ચન આવી શકે. એટલે આપણે કેટલું ભણવાનું છે કે એક્ઝામમાં આપણે એને હેન્ડલ કરી શકીએ. આપણી એક સબ્જેક્ટમાં એટલી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે જ્યારે એક્ઝામમાં કોઈ MCQ યા કોઈ ક્વેશ્ચન આવે છે તો આપણે એને સોલ્વ કરી લઈએ. અને આ વસ્તુ ક્યારે થશે? તમે લેક્ચર જોશો, અન્ડરસ્ટેન્ડ કરશો, PYQ જોશો અને પ્રેક્ટિસ કરશો. આટલું ઇનફ છે. આટલું કરી લેશો એટલે તમારું એક્ઝામ બહુ સારું પરફોર્મન્સ થઈ જશે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આજનું આપણું બંધારણનું અમુક ચેપ્ટર પૂરું થઈ ગયું છે. આની PDF ટેલિગ્રામમાં આપણે અપલોડ કરી લેશું, એટલે ટેલિગ્રામ જોઈન કરી લેવું એટલે તમને બધી જ લેક્ચર વાઇઝ PDF મળી જશે. તો નેક્સ્ટ મળીએ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં. જય હિન્દ.